નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ આમોદ. આમોદમાં જિલ્લા પંચાયત ભરૂચ અને જીએનએફસી નારદેશ ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કરાઈ. આમોદ બીઆરસી ભવન ખાતે બપોરે 3 કલાકે જિલ્લા પંચાયત ભરૂચ અને જીએનએફસી નારદેશ ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણનો કાર્યક્રમ આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મિશ્ર શાળાની બાળાઓ પ્રાર્થના ગીત બાદ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. દિવ્યાંગ બાળકોના વાલીઓએ પોતાના વિચારો રજૂ કરી સરકારના સાધન સહાય વિતરણના ઉપક્રમને બિરદાવ્યો હતો. સાધન સહાય વિતરણ પ્રસંગે 84 દિવ્યાંગ બાળકોને ટ્રાયસિકલ, શૈક્ષણિક કીટ, એડલ્ટ કીટ, રોલર, ફી સ્ટેન્ડિંગ, બ્રેઇલ કીટ, વોકર જેવા 145 જેટલા સાધનો મહેમાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. મલ્ટિપલ દિવ્યાંગ હોય તેવા બાળકને 2 થી 3 સાધનો મહેમાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બીઆરસી આસિફ પટેલ, આમોદ તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી ઇલિયાસ પટેલ તેમજ આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાએ પ્રેરણાત્મક ઉદ્બોધન કરી દિવ્યાંગ બાળકોને પ્રેરણા પૂરી પાડી હતી. રિપોર્ટર મકસૂદ પટેલ, બીએન ન્યૂઝ આમોદ.